સુરત શહેરના ઉમરા વિસ્તારમાં પોલીસ ગેરવર્તનનો મામલો ચર્ચામાં. એસીપી મલ્હોત્રાએ તપાસના આદેશ આપ્યા છે. 2 દિવસ પહેલાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો છે. એસીપી મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ બાદ જે કસૂરવાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. જો પોલીસની ભૂલ સાબિત થશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. દુકાનદારને અગાઉથી રાત્રે 12 વાગ્યા સુધી દુકાન બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી, તો સ્થાનિક સોસાયટીઓ તરફથી પોલીસને દુકાનો બંધ કરવા ફરિયાદો મળી હતી. ચાની લારી અને પાનના ગલ્લા બાબતે પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં એસીપી મલ્હોત્રાના આદેશ બાદ તપાસ શરૂ થઈ ગઈ છે અને તપાસમાં જે પણ સત્ય બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમરા વિસ્તારમાં પોલીસના ગેરવર્તન મામલે હવે ચર્ચાનો વિષય બન્યો છે અને તપાસના પરિણામો પર સૌની નજર ટકેલી છે. જી સાહેબ, એક સીસીટીવી વાયરલ થયા છે, કઈ રીતે આખી તપાસ સોંપવામાં આવી? આ જે સીસીટીવી વાયરલ થયા છે એ બનાવ છે 18 તારીખનો છે અને આપ જોઈ શકો છો એમાં રાત્રે 12 વાગ્યા પછીનો સમય છે. સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે ત્યાં જે પાનના ગલ્લા, ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ 11:30 વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે, છેલ્લા 7 દિવસથી સમજાવવા છતાં, અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે. બરાબર, એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે, એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે. આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે. સર, તપાસ કઈ રીતે થશે? પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે. અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીવીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પહેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું.